કહેવત છે કે જેવું કર્મ તેવું ફળ। ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સાથે કંઈક આવું જ થયું છે। ચકચારી હત્યા કેસમાં 19 વર્ષ બાદ કોર્ટે રામ રહીમ સહિત 5 લોકોને આજીવન કેદની સજા સંભળાવી। ડેરા સચ્ચા સોદાના પૂર્વ પ્રબંધક રણજીતસિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમ અને અન્ય 4 આરોપીઓને સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે અને 19 વર્ષ બાદ રણજીતસિંહ હત્યા કેસમાં ચુકાદો કોર્ટે સંભળાવ્યો છે। ₹31 લાખનો દંડ પણ ફટકાર્યો છે। 19 વર્ષ પહેલા 10 જુલાઈ 2002ના દિવસે રણજીતસિંહની હત્યા કરી દેવામાં આવી હતી, જેની ફરિયાદ 3 ડિસેમ્બર 2003ના રોજ નોંધાઈ હતી। સીબીઆઈની વિશેષ કોર્ટમાં હત્યાકાંડનો સમગ્ર કેસ ચાલતો હતો અને ચકચાર મચાવનાર કેસની સંપૂર્ણ ચર્ચા ગત 12મી ઓગસ્ટના રોજ પૂર્ણ થઈ હતી। ઉલ્લેખનીય છે કે ગુરમીત રામ રહીમ હત્યા કેસમાં પહેલાથી જ તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો, પરંતુ તે સમયે કોર્ટે તેની સજાની જાહેરાત નહોતી કરી। આ સાથે જ રામ રહીમ પહેલાથી જ સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકારની હત્યાના કેસમાં જેલમાં સજા કાપી રહ્યો છે અને હવે કોર્ટનો અંતિમ ચુકાદો આવતા આજીવન જેલના સળિયા ગણતો રહેશે। આતંકવાદીઓ હવે બિન કાશ્મીરી શ્રમિકોને ટાર્ગેટ કરી સ્વર્ગની શાંતિ ડહોળવાનું કાવતરું રચી રહ્યા છે। દેશવાસીઓની એક જ વાત, બચાવો ભારતનું સ્વર્ગ। પહેલા કાશ્મીરી પંડિત, પછી નિર્દોષ નાગરિક, ત્યારબાદ શાળાના શિક્ષક અને આચાર્ય બાદ હવે બિન કાશ્મીરી શ્રમિકોને આતંકીઓ ટાર્ગેટ કરી આતંકીઓ પોતાની કાયરતા દુનિયા સમક્ષ મૂકી રહ્યા છે। બિન કાશ્મીરીઓને કરવામાં આવેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાતો હવે જમ્મુથી લઈને યુપી અને બિહાર સુધી પડ્યા છે। જમ્મુમાં શ્રમિક પરિવાર હવે સ્થળાંતર કરી રહ્યા છે, તો મોતનો માતમ હવે યુપી બિહારમાં પણ જોવા મળી રહ્યો છે। આતંકીઓની નાપાક હરકત તેજ થતા ભાજપના કાર્યકરોએ પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન કરી પુતળા દહન પણ કર્યું, તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુની વર્તમાન સ્થિતિને જોતા સ્પેશિયલ ટીમને પણ રવાના કરી। पाकिस्तान कभी भी अपने इन घिनौने मंसूबों में कामयाब नहीं होगा। મહત્વનું છે કે કેન્દ્ર સરકારે કલમ 370 અને 35A દૂર કરતા પાકિસ્તાન છંછેડાયું છે। પોતે સામી છાતીએ સરહદ પર ઉતરવાની હિંમત ન રાખતા આતંકવાદનો સહારો લઈ રહ્યું છે। શિવસેનાના દિગ્ગજ નેતા અને પ્રવક્તા સંજય રાઉતે સર્જિકલ સ્ટ્રાઇકનો રાગ ઉચ્ચાર્યો છે। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 2 સપ્તાહમાં નિર્દોષ નાગરિકોના મોત અને જવાનો શહીદ થતા શિવસેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી નાખવાનો રાગ આલાપ્યો છે। રાજ્યસભાના સાંસદ અને શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે પાકિસ્તાનને માત્ર ધમકી આપવાથી કામ નહીં ચાલે। ચીન પણ લદ્દાખમાં ઘૂસણખોરીની હરકતો કરી રહ્યું છે। આ બંને દેશો ઉપર પણ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે। अगर सर्जिकल स्ट्राइक आपको करना ही है तो लद्दाख में भी चाइना वाले घुस गए हैं ना, तो आप चीन पर भी सर्जिकल स्ट्राइक की बात कीजिए। पाकिस्तान की जब बात आती है तो आप सर्जिकल स्ट्राइक की बात करते हो। चीन के ऊपर तवांग में घुस गया, अरुणाचल की बात होती, लद्दाख में घुस गया। ये सभी के ऊपर हमारे देश के चाहे विदेश मंत्री हो, चाहे गृह मंत्री हो, चाहे रक्षा मंत्री हो, सभी को देश को बताना होगा जम्मू कश्मीर की और लद्दाख की हालत क्या है। મહત્વનું છે કે સંજય રાઉતે આ નિવેદન એટલા માટે આપ્યું છે કેમ કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જાહેર મંચ પર પાકિસ્તાન પર પ્રહાર કર્યા હતા। તો સીડબ્લ્યુસીની બેઠક મળી હતી, જેમાં સરકારને ઘેરવા કોંગ્રેસે તખ્તો તૈયાર કર્યો। આયોજિત રણનીતિ અનુસાર કોંગ્રેસ હજુ પણ મેદાનમાં ઉતરે તે પહેલા ભાજપે એવો એક મુદ્દો ઉઠાવ્યો છે જેનાથી ગજગ્રાસ સર્જાયો। 9 મહિના બાદ દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં સરદાર પટેલને અપમાનિત કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે તેવો આરોપ ભાજપ સરકારે લગાવ્યો છે। આ સાથે જ કાશ્મીરની સ્થિતિ પર ભ્રમ ફેલાવવાનું કામ કોંગ્રેસે કર્યું હોવાના આક્ષેપો સામે આવતા ફરી રાજકારણ ગરમાયું છે। जो भ्रम आज कांग्रेस पार्टी फैला रही है और खास करके जम्मू कश्मीर जैसे एक सेंसिटिव राज्य को लेकर कांग्रेस केवल और केवल एक परिवार की ही पार्टी है। नेहरू जी और गांधी परिवार के लीगेसी को किस प्रकार आगे बढ़ाया जा सके और चाटुकारिता की पराकाष्ठा किस प्रकार बनाई रखी जाए, यही कांग्रेस पार्टी का ध्येय है। जब इस प्रकार से सरदार पटेल जो हिंदुस्तान को अखंड रखने में जिनका एक महत्वपूर्ण भूमिका रही है, जब उनको एक विलियन के रूप में सीडब्ल्यूसी के मीटिंग में प्रस्तुत किया जा रहा था, राहुल गांधी उस मीटिंग में मौजूद थे, क्या ये प्रश्न उनके तरफ से उठा
જેમાં તારિક હમીદ કર્રાએ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે જવાહરલાલ નહેરુએ જ જમ્મુ કાશ્મીરને હિન્દુસ્તાનમાં ઇન્ટિગ્રેટ કર્યું છે. દેશના અનેક રાજ્યોમાં પૂરની સ્થિતિ છે, તેવામાં કેરળની સ્થિતિ પર બદથી બદતર થઈ રહી છે. ચોમાસાની વિદાય સમયે જ વરસાદી દેશભરના કેટલાક રાજ્યોને તરબોળ કરી નાખ્યા છે, જેમાંનું એક છે કેરળ. કેરળમાં સતત વરસાદના કારણે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અહીં પૂર અને ભૂસ્ખલનના કારણે 5 બાળકો સહિત કુલ 27 લોકોએ જીવ ગુમાવ્યા છે અને મૃત્યુનો આંકડો હજુ પણ વધવાની શક્યતા છે, કારણ કે હજુ પણ અનેક લોકો ગુમ છે. કુટાયમ અને ઇડુકી આ 2 જિલ્લામાં સૌથી વધુ ખરાબ હાલત છે. અહીં ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઇડના કિસ્સા પણ વધ્યા, જેમાં સૌથી ખતરનાક લેન્ડસ્લાઇડ કુટાયમ અને ઇડુકીમાં આવ્યું છે. કેરળના કુટાયમ જિલ્લામાં પાણીના પ્રવાહમાં આખા ઘર તણાઈ ગયા. લોકોના વાહનો પાણીમાં રમકડાની જેમ તરી રહ્યા છે. ઘર જળમગ્ન થઈ ચૂક્યા છે અને લોકો આ જિલ્લામાં હજુ પણ ફસાયેલા છે, જેને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા બચાવવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને રાજ્યમાં અત્યારે 100થી પણ વધુ રાહત શિબિર કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં આ તમામ લોકોને આશરો આપવામાં આવી રહ્યો છે. કેરળમાં વરસાદથી પ્રભાવિત જિલ્લામાં આજે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ભારતમાં સૌથી વધારે ખરાબ અસર ઉત્તરાખંડમાં થઈ છે, જ્યાં 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું. કેરળમાં કહેર મચાવ્યા બાદ દેશના અનેક રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી છે અને હજુ પણ આ તારાજીના દ્રશ્યો સામે આવી જ રહ્યા છે. હવે ઉત્તરાખંડમાં હવામાન વિભાગે સોમવાર અને મંગળવારે 2 દિવસનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદી કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે. રાત્રિથી જ બદ્રીનાથ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, તો મેદાની વિસ્તારમાં 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાઈ શકે છે. આ ઉપરાંત ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની પણ સંભાવના વ્યક્ત કરી છે હવામાન વિભાગે, જેના કારણે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં વરસાદ સાથે પહાડો પર પણ હિમવર્ષાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની ચેતવણીને જોતા હાલમાં 4 ધામની યાત્રા રોકી દેવામાં આવી છે. તમામ શ્રદ્ધાળુઓને અલગ અલગ વિસ્તારોમાં જ રોકી દેવાયા છે અને રાજ્યભરમાં રેડ એલર્ટ હોવાના કારણે સોમવારે ધોરણ 12 સુધીની સ્કૂલો બંધ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. કોઈ પણ મુસાફરને ઋષિકેશથી આગળ જવાની મનાઈ જાહેર કરી દેવામાં આવી છે, જેના કારણે નેશનલ હાઈવે પર પણ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. તો વરસાદી કહેરને પગલે દક્ષિણ અને ઉત્તર ભારતના કયા રાજ્યો પ્રભાવિત થયા છે, આવું જોઈએ. કેરળમાં તબાહી મચાવી ચૂકેલા વરસાદે દેશના અનેક રાજ્યોને ગમરોળ્યા છે. ઉત્તરાખંડમાં પણ વરસાદી કહેરની સંભાવના છે. આ વચ્ચે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, યુપી, બંગાળ અને દિલ્હીને પણ વરસાદે બાનમાં લીધું છે. દિલ્હીમાં રવિવારથી જ વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ આજે પણ દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ સહિત અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. 2 દિવસથી વરસી રહેલા વરસાદના કારણે દિલ્હીના રસ્તાઓ જળમગ્ન બન્યા છે, જેના કારણે ટ્રાફિક પણ સર્જાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિવસભર વરસાદની શક્યતા છે અને સતત વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. આ સાથે જ પશ્ચિમ યુપી અને હરિયાણામાં પણ ભારે વરસાદ વરસી શકે છે. બીજી બાજુ બંગાળમાં 20 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર તેલંગાણા અને આજુબાજુના વિસ્તારોમાં લો પ્રેશર એરિયા બનવાના કારણે બંગાળમાં વરસાદ પડશે અને ગાજવીજ સાથે વીજળી પણ પડી શકે છે. તો આ સાથે જ હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતા ઉત્તર ભારતમાં વરસાદની સાથે સાથે ઠંડીનું જોર પણ વધ્યું છે. લખીમપુર હિંસા કેસમાં ન્યાયની માંગ સાથે આજે ખેડૂતોએ રેલ રોકો આંદોલન શરૂ કર્યું હતું. દિલ્હી, યુપી, હરિયાણા, પંજાબ સહિત દેશના મોટા ભાગના શહેરોમાં દેશની અર્થવ્યવસ્થાને વેગ આપતી રફતાર થંભી ગઈ. લખીમપુર હિંસાના કેસમાં સંયુક્ત કિસાન મોરચાએ રેલ રોકો આંદોલનનો શંખનાદ કર્યો હતો, જેની અસર દેશભરમાં જોવા મળી હતી. ખેડૂત આગેવાનોએ લખીમપુર ઘટનાને નરસંહાર ગણાવી છે અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને હટાવવાની માંગ કરી છે. अजय टैनी गिरफ्तार नहीं होता, ये आंदोलन जारी रहेंगे, इस तरह के प्रोग्राम होते रहेंगे. મહત્વનું છે કે દિલ્હી, સોનીપત, પાણીપત, કુરુક્ષેત્ર સહિતના મોટા ભાગના શહેરમાં આંદોલનની અસર વધુ જોવા મળી હતી, જેને કારણે પ્રવાસીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબરના રોજ લખીમપુરમાં ખેડૂતોએ અજય મિશ્રાના વિરોધમાં કાળા વાવટા બતાવ્યા હતા, જે બાદ કાર ચાલકે ખેડૂતોને કચડી નાખ્યા હતા અને ત્યારબાદ ભયંકર હિંસા ફેલાઈ હતી. આ કેસમાં આશીષ મિશ્રા સહિત 14 લોકો સામે હત્યા સહિતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
વડોદરાના સ્વીટી પટેલ કેસમાં ડીએનએ પરીક્ષણ સફળ ન રહેતા હવે તે અવશેષો અમેરિકાની ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવશે. વડોદરાના સ્વીટી પટેલ હત્યા કેસમાં તપાસનો ધમધમાટ આગળ વધી રહ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરજણ કોર્ટમાં 1290 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી, જેમાં 100થી વધુ લોકોના નિવેદનો નોંધાયા તેમજ 12 જેટલા સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા. ક્રાઇમ બ્રાન્ચે આરોપી અજય દેસાઈ અને તેના મિત્ર કિરીટસિંહ જાડેજા, જે બંને હાલ જેલમાં છે, તેમની વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી છે, જેમાં મુખ્ય 68 પાના અને કુલ 1290 પાનાની ચાર્જશીટ તમામ પુરાવા સાથે રજૂ કરી છે. ચાર્જશીટ કરવાનો ટાઈમ આવતા આરોપીઓ વિરુદ્ધમાં જે મહત્વના પુરાવા અમને હાથ લાગેલ હતા તે તમામ પુરાવાઓ તમામ કેસ પેપર સાથે આજરોજ નામદાર કરજણ કોર્ટમાં બંને આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે. ત્યાંથી મળી આવેલા અવશેષોને FSL ખાતે DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે પોઝિટિવ ન મળતા હવે સ્વીટી પટેલના અવશેષો અમેરિકાની FBI લેબમાં મોકલવામાં આવશે. સાથે જ ગાંધીનગર FSL ખાતે રાસાયણિક, ભૌતિક અને ફોરેન્સિક રિપોર્ટ પણ મળી આવ્યા છે, જે તમામ પોઝિટિવ છે અને તેને આ ચાર્જશીટમાં સામેલ. દેશમાં આપઘાતના કેસ વધી રહ્યા છે, તેવામાં ગુજરાતમાં એક સાથે આજે 3 આપઘાતના બનાવ સામે આવ્યા. હવે નજર કરો આ 4 તસવીરો પર. આ 4 પૈકી 3 તસવીર તો માત્ર ગુજરાતની જ છે અને એક છે ઉત્તર પ્રદેશની. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અનેક દર્દીઓની સારવાર કરનાર સિનિયર રેસિડેન્ટ તબીબે આપઘાતનો પ્રયાસ કર્યો છે. બીજી તસવીર વડોદરા કોર્ટરૂમની છે, જ્યાં એક વ્યક્તિને ન્યાય ન મળતા જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. તો ત્રીજી તસવીર સુરત શહેરની છે. PT સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા 3જા વર્ષના વિદ્યાર્થીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. તો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની કોર્ટમાં વકીલની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી છે. ટીવી સ્ક્રીન પર તમે જે 4 તસવીરો જોઈ તે એવા સ્થાન છે જ્યાં એક તરફ દર્દીઓની સારવાર થાય છે તો બીજી તરફ પીડિતોને ન્યાય મળે છે. સારવારના સ્થળ અને ન્યાયાલય મંદિરમાં જ આવી ઘટનાઓ બનતા સવાલ થાય છે કે આવું કેમ? કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ખેડૂતો માટેની જાહેરાત કરી છે. તેમણે ખેડૂતોને રાહત આપતા એક સમાચાર આપ્યા છે. સરકારી કંપની ઇફકોએ ખાતરની કિંમતો પર મસ્ત મોટો વધારો ઝીંકતા ખેડૂતો રોષે ભરાયા હતા. કિસાન સંઘથી લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી. ત્યારે હવે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ગુજરાતના ખેડૂતોને રાહત આપતા જાહેરાત કરી કે ખેડૂતો પર બોજ નહીં પડે, કેમ કે સરકારે ખાતર પર ખેડૂતોને મળતી સબસિડી વધારી દીધી છે. DAP પર અત્યાર સુધી 50 કિલોની બેગ દીઠ 1211 રૂપિયાની સબસિડી મળતી હતી, તે વધીને 1650 રૂપિયા કરી દેવાઈ. NPK પરની સબસિડી 918થી વધારીને 1018 કરી દીધી છે. NPK 10-26-26ની સબસિડી 814થી વધારીને 914 કરી દેવાઈ છે. SSP પરની સબસિડી બેગ દીઠ 275થી વધારીને 375 કરી દીધી છે. એટલે કે સબસિડી વધતા હવે ખેડૂતોએ ખાતર માટે વધુ નાણાં નહીં ચૂકવવા પડે. આ ખાતરો મોંઘા ન થાય, ખેડૂતો પર બોજ ન આવે, એટલા માટે ભારત સરકારે સબસિડીઓમાં વધારો કર્યો છે. આ તરફ કોંગ્રેસ પ્રહાર કરી રહી છે કે આ પોકેટમાંથી લઈને આ પોકેટમાં મૂકવાની જરૂર શું છે, તો પછી ભાવ વધારો શું કામ કરો છો? ખેડૂતો પણ કહી રહ્યા છે કે ખાતરના ભાવમાં સબસિડી આપી છે, પણ અન્ય વસ્તુઓનો બોજ પણ ઘટાડવો જોઈએ. બીજી તરફ અતિવૃષ્ટિથી નુકસાન પામેલા ખેડૂતોને રાહત પેકેજ માટેનો નિર્ણય ગુજરાત સરકાર લઈ શકે છે. પહેલા સૌરાષ્ટ્રને તાઉતે વાવાઝોડાએ ગમરોળ્યું અને તેમાં 4 જિલ્લાઓને મોટા પાયે નુકસાન થયું. ત્યારબાદ સપ્ટેમ્બરમાં પાછોતરા વરસાદને કારણે મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી મેઘરાજાએ વિનાશ વેર્યો અને ખેડૂતોએ સહાય માટે સરકાર તરફ મીટ માંડી. ત્યારે સરકારે બનાવેલી ટીમોએ 11 જિલ્લાઓમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. પહેલા તબક્કામાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને જામનગર જિલ્લાના 22 તાલુકાઓમાં સર્વે કરાયો, જ્યારે બીજા તબક્કામાં અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર અને પંચમહાલના 35 જિલ્લાઓમાં સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ. હવે સરકાર ટૂંક સમયમાં ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવા જઈ રહી છે. ખાસ કરીને ખેડૂતોના ઊભા પાકને જે નુકસાન થયું છે અને જે નુકસાનીનું પ્રમાણ છે એને ધ્યાને લઈ અને ખેડૂતોને યોગ્ય સહાય આપવા માટેની વિચારણા સરકાર કક્ષાએ ચાલે છે. સરકાર રાહત પેકેજ જાહેર કરે, તેમાં પૂરતી માત્રામાં સહાય કરે તો ખેડૂતોની દિવાળી સુધરે. સુરતમાં ફરી તક્ષશિલા જેવો અગ્નિકાંડ સર્જાયો, જેમાં 2 લોકોના મોત થયા છે. સુરતમાં ફરી એકવાર 22 ભૂલકાઓનો ભોગ લેનારો તક્ષશિલા કાંડ ફરી તાજો થઈ ગયો.
વહેલી સવારે 4:30 વાગે સુરતના કડોદરા જીઆઈડીસીમાં આવેલી વિવા પેકેજિંગ મિલમાં ભીષણ આગ લાગતા તક્ષશિલા કાંડ જેવા જ દ્રશ્ય સર્જાયા. જીવ બચાવવા 5 માળેથી કૂદતા મજૂરો, બેઝમેન્ટમાંથી લાગેલી આગ અને બચાવ કામગીરીમાં આવેલી 25 ફાયર બ્રિગેડની ગાડીઓ. આ બધું જ તક્ષશિલા અગ્નિકાંડને તાજું કરાવી રહ્યું હતું. પરંતુ સદનસીબે માત્ર 2 લોકોનો જ ભોગ લેવાયો છે. ફાયરની ટીમે યોગ્ય સમયે પહોંચી જઈ 125થી વધુ લોકોના રેસ્ક્યુ કર્યા હતા. જ્યારે અમે આવ્યા ત્યારે એટલો બધો ધુમાડો હતો. અંદર અમે બીએ સેટ પહેરીને અંદરમાં ગયા અને 3જા 4થા માળે જે માણસ રહેવા હતા એ લોકોને અમે અગાસી પર તાત્કાલિક ખસેડી નાખી અને અમારી જે ટીટીએલ હતી એ ગાડી પણ મંગાવીને અમે તાત્કાલિક બચાવ કામગીરી ચાલુ કરી હતી. ઘટના એટલી ભયાનક હતી કે જો ફાયર વિભાગ યોગ્ય સમયે ના પહોંચ્યું હોત અને ફાયર વિભાગ પાસે હાઇડ્રોલિક જેટ ના હોત તો અનેક લોકોના મોત થઈ જાત. જો કે એક મજૂર જીવ બચાવવા 5મા માળેથી કૂદવાનો પ્રયત્ન પણ કર્યો અને તે મોતને ભેટ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભરતી કૌભાંડમાં તપાસ તો થઈ રહી છે, પરંતુ આ તપાસનું કોઈ પરિણામ સામે નથી આવી રહ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત ભરતીમાં આવડતથી નહીં પણ લાગવગથી અને ભલામણથી ભરતી થતી હોવાના અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યા બાદ હવે તપાસનો ધમધમાટ શરૂ થયો. સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા નિમાયેલી તપાસ સમિતિએ યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે બેઠક યોજી અને સમગ્ર ભરતી પ્રક્રિયા જાણી. માત્ર સરકારશ્રીએ જે સૂચના આપી, જે પ્રક્રિયા થઈ છે એ પ્રક્રિયાના આનુષંગિક જે દસ્તાવેજો છે એ સરકારશ્રીમાં સુપ્રત કરવાના છે. કોઈપણ યુનિવર્સિટી માટે 40 માર્ક્સની માર્કિંગ સ્કીમ નથી, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યુજીસીની ગાઈડલાઇનની ઉપરવટ જઈને બનાવી. યુજીસીની ગાઈડલાઇન કહે છે કે અધ્યાપકના મેરિટ ગણી પહેલા 6 મેરિટવાળા લોકોને ઇન્ટરવ્યૂ કરી તેમાંથી એકની પસંદગી કરવાની હોય છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જેટલી અરજી આવી તે તમામના ઇન્ટરવ્યૂ કર્યા અને તેમાંથી પસંદગી કરી. યુજીસીની ગાઈડલાઇન પ્રમાણે પગારનું ધોરણ ₹25,000 હોય તો યુનિવર્સિટી જાતે બદલી ન શકે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જાહેરાત આપી તે પ્રમાણે કેટલાકના પગાર 14,000 તો કેટલાકના 60,000 પણ મુકાયા. સમગ્ર મુદ્દે ભાજપના સિન્ડિકેટ સભ્યોના રાજીનામાની ચર્ચા પણ જોર પકડી રહી છે. સમાચારમાં આગળ વધીએ તો દેશમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવની સાથે શાકભાજીના ભાવ પણ વધ્યા છે અને જેથી જ મધ્યમ વર્ગનું બજેટ હવે ખોરવાયું છે. ડુંગળી ₹50 થી ₹60 કિલો, ટામેટા ₹80 થી ₹90 કિલો. શાકભાજીના આ ભાવ અસહ્ય થઈ પડ્યા છે. 1 કિલો ટામેટા માટે ₹90 ખર્ચવા પડે તો મધ્યમ વર્ગના લોકો કઈ રીતે ઘર ચલાવે? ગુજરાતમાં 80% જેટલી ડુંગળી મહારાષ્ટ્ર અને કર્ણાટકથી આવે છે અને પાછોતરા વરસાદથી બંને રાજ્યોમાં પાક ફેલ થયો છે. ટામેટાનો પાક પણ ધોવાઈ ગયો છે. તેને કારણે ભાવ વધ્યા છે. નવી ડુંગળીનો પાક માર્કેટમાં નવેમ્બર સુધી આવશે, ત્યારબાદ ભાવ ઘટશે. એટલે તહેવારોમાં તો મોંઘા શાકભાજી જ ખાવાના છે. દિવાળી સુધી સારા એવા પ્રમાણમાં માલની આવક થશે અને એ આવક થઈ જશે એટલે પાછા ભાવો રાબેતા મુજબ થઈ જશે. માત્ર ડુંગળી કે ટામેટા જ નહીં, લગભગ તમામ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. લીલા શાકભાજીના ભાવ તો કિલોના 150 થી 200 પહોંચી ગયા છે. આવી કારમી મોંઘવારીમાં તહેવારો કઈ રીતે ઉજવવા અને ઘર કઈ રીતે ચલાવવું? તો તાઇવાનની ખાડીના રસ્તે યુદ્ધપોત જહાજ મોકલવા પર અમેરિકા અને કેનેડા પર ચીન ભડક્યું છે. ચીન અને તાઇવાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચીની સૈન્યએ ગયા અઠવાડિયે તાઇવાનના અખાતમાંથી યુદ્ધ જહાજો મોકલવા બદલ યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડાની નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે બંને દેશોની ઉશ્કેરણીજનક ક્રિયાઓ આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને ગંભીરતાથી જોખમમાં મૂકે છે. તાઇવાનનો અખાત 180 કિલોમીટર પહોળો અખાત છે, જે તાઇવાન ટાપુ અને ખંડીય એશિયાને અલગ કરે છે. તે વિશ્વની સૌથી ભારે જળક્ષેત્રોમાંનું એક છે, જે ચીન અને તાઇવાનના નૌકાદળ અને કોસ્ટગાર્ડ બંને જહાજો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે. યુએસ નેવી ડિસ્ટ્રોયર USS ડેવી અને રોયલ કેનેડિયન નેવી ફ્રિગેટ HMCS વિનીપેગ 15 ઓક્ટોબરના રોજ તાઇવાનના અખાતમાંથી પસાર થયા હતા. ચાઇનીઝ PLA ઇસ્ટર્ન થિયેટર કમાન્ડના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચાઇનીઝ પીપલ્સ લિબરેશન આર્મીના ઇસ્ટર્ન થિયેટર કમાન્ડે સમગ્ર વિકાસ દરમિયાન 2 યુદ્ધ જહાજોને ટ્રેક અને મોનિટર કરવા માટે તેની નૌકાદળ અને વાયુસેના મોકલી છે. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘટના વધી રહી છે. આ મામલે બાંગ્લાદેશના 2 મંત્રીઓના નિવેદન પણ સામે આવ્યા. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘણી ઘટનાઓ પછી દેશના 2 મોટા મંત્રીઓએ અલગ અલગ જગ્યાઓ પર નિવેદન આપ્યું છે. ગૃહમંત્રી અસદુજ્જમન ખાને જણાવ્યું છે કે દુર્ગા પૂજા દરમિયાન પંડાલો પર જે હુમલા થયા તે પ્રી પ્લાન્ડ હતા
અને ષડયંત્ર રચીને કરવામાં આવ્યા હતા. અસદુજ્જમન ખાને મંદિરો પર હુમલાને લઈને કહ્યું તેમનો ઉદ્દેશ્ય બાંગ્લાદેશમાં સાંપ્રદાયિક એકતા સમાપ્ત કરવાનો છે. બાંગ્લાદેશના સૂચના રાજ્યમંત્રી મુરાદ હસને જણાવ્યું કે ઇસ્લામ દેશનો ધર્મ નથી. બાંગ્લાદેશ એક સેક્યુલર રાષ્ટ્ર છે અને અમે રાષ્ટ્રપતિ બંગબંધુ શેખ મુજીબર રહેમાનના બનાવેલા 1972ના સંવિધાનને માનીશું. અસદુજ્જમન ખાને મંદિરો પર હુમલાને લઈને કહ્યું સૌપ્રથમ બુધવારે કોમિલામાં હિન્દુ મંદિરમાં લોકો પર હુમલા કરવામાં આવ્યા. ત્યારબાદ સેંકડો જાણતા અજાણતા લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યા. ઢાકા ટ્રિબ્યુન પ્રમાણે કોમિલા હુમલો કેમ થયો આ પૂછવા પર મંત્રીએ જવાબ આપ્યો કે અમને જેવા પુરાવા મળશે એવા અમે તેને જાહેર કરીશું. તો સ્ક્વિડ ગેમ વેબ સિરીઝનો ખરેખર ખેલ ચીનમાં રમાઈ રહ્યો છે. કમ્યુનિસ્ટ પાર્ટી દર વર્ષે 1 લાખ લોકોના લીવર અને કિડની કાઢી રહ્યા છે. સ્ક્વિડ વેબ સિરીઝનો ખૂની ખેલ અસલીમાં થઈ રહ્યો છે. જી હા, ચીનમાં અસલી સ્ક્વિડ ગેમ રમાઈ રહી છે. ચીનમાં સરકારી ઇશારા પર માનવ અંગોની તસ્કરીનો ગંદો કારોબાર થઈ રહ્યો છે. દર વર્ષે કમ્યુનિસ્ટ પાર્ટી દ્વારા 1 લાખ રાજનૈતિક વિરોધીઓ અને અસંતુષ્ટોના લીવર અને કિડની જેવા અંગો કાઢી લેવામાં આવે છે. સ્ક્વિડ ગેમ વેબ સિરીઝમાં માનવ અંગોની તસ્કરીનો ખેલ બતાવવામાં આવ્યો છે. જોકે માનવાધિકાર સંગઠનોનો દાવો છે કે ચીનમાં સત્તારૂઢ કમ્યુનિસ્ટ પાર્ટીના નિર્દેશ પર દર વર્ષે આ પ્રકારના કાર્યો થાય છે. રાજનૈતિક કેદીઓના હૃદય, આંખ, કિડની, લીવર કાઢી નાખવામાં આવે છે. તેમણે જણાવ્યું કે સરકાર માનવ અંગોની તસ્કરીનું નેટવર્ક ચલાવી રહી છે અને મોટા પાયે આવા લોકોની હત્યાના આદેશ આપવામાં આવે છે. અંગો માટે ચીન અલ્પસંખ્યક કેદીઓનો ઉપયોગ કરે છે, જે માટે કેદીઓનો જબરજસ્તી બ્લડ ટેસ્ટ કરાવવામાં આવે છે. તેમના અંગોનો એક્સરે અને અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે છે અને કેદીઓની મંજૂરી પણ લેવામાં નથી આવતી. કોરોના વેક્સિનને લઈ એક સર્વે હાથ ધરાયો છે. આના એક પરિણામ પણ સામે આવ્યા છે. અમેરિકામાં લોકો એ આશાએ કોવિડ રસીના ડોઝ લઈ રહ્યા છે કે રસીથી તેમને રક્ષણ મળશે. તેનાથી ચેપના ફેલાવાના દરમાં ઘટાડો થશે અને જીવન બચશે. યુએસમાં 200 મિલિયનથી વધુ લોકોએ એન્ટી કોવિડ-19 રસીના ડોઝ લીધા છે. તો બીજી તરફ સંશોધકોને મોટા પાયે ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી રસીની અસરકારકતા વિશે જાણવા મળ્યું છે. સ્ટડીમાં કોવિડ-19થી ગંભીર બીમારીને રોકવા અને ખાસ કરીને મૃત્યુને રોકવામાં રસી ખૂબ અસરકારક હોવાનું સામે આવ્યું છે. અમેરિકન અર્થશાસ્ત્રી અને તેમની ટીમ દ્વારા કોરોના મહામારી પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેઓ જાણવા માંગતા હતા કે રસીકરણ અભિયાનથી કેટલા લોકોના જીવ બચાવી શકાય છે. અમારી ટીમે 9મી મે 2021 સુધીમાં યુએસમાં કોરોના વાયરસના કારણે 5,69,193 લોકોના મૃત્યુનો અંદાજ લગાવ્યો હતો, જ્યારે વાસ્તવમાં 5,78,862 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અમારા સર્વે અને વાસ્તવિક આંકડાઓમાં ફક્ત 2% જેટલો ફરક હતો. અમેરિકન અર્થશાસ્ત્રીના જણાવ્યા અનુસાર તેઓ દ્રઢતાથી કહે છે કે કોરોના વિરુદ્ધ રસીએ લાખો લોકોના જીવ બચાવવામાં સફળતા સાંપડી છે. પાકિસ્તાનમાં ટેન્ડર મેળવવા માટે નકલી દસ્તાવેજો આપનારી ચીની કંપનીને પાકિસ્તાને બેન કરી છે, અને જેથી જ ચીન પાકિસ્તાનથી નારાજ છે. પાકિસ્તાનમાં નેશનલ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્પેચ કંપની NTDCએ એક ચીની કંપની પર બેન કર્યો છે. આ કંપનીએ ટેન્ડર મેળવવા માટે નકલી દસ્તાવેજો આપ્યા હતા, તે બદલ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ કંપની ભવિષ્યમાં પણ કોઈ ટેન્ડર અથવા હરાજી પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે. બીજી બાજુ વીજળી સંબંધિત આ નવો કિસ્સો સામે આવ્યા બાદ દેશમાં વીજળી સંકટ ઘેરાવાના સંકેતો દેખાવા લાગ્યા છે. આ સિવાય બંને દેશોના સંબંધોમાં તણાવ પણ ઊભો થઈ શકે છે કે ચીની કંપનીએ NTDCનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કર્યા હતા અને અધિકારીઓને લાંચ આપીને ટેન્ડર તેમની તરફેણમાં ખોલવાનું કાવતરું ઘડ્યું હતું. તેની માહિતી લીક થઈ હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચીની કંપનીએ નકલી કાગળોના આધારે કોન્ટ્રાક્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી ઇમરાન સરકારના અધિકાર હેઠળ ઉર્જા મંત્રાલયના પાવર ડિવિઝને ચીની કંપનીને ટેન્ડર પ્રક્રિયામાંથી બહાર કાઢી અને નવી બોલી લગાવવાનો આદેશ આપ્યો છે.